નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચેતરભાઈ વસાવા ફરી 2 દિવસ પહેલાં સરસામાં આવ્યા છે। સમગ્ર આખા ગુજરાતનો વિડીયો વાયરલ થાય છે। જેમ કહે છે કે જિલ્લા કલેક્ટર સાહેબના ઓફિસે જઈને બેસી ગયા છે, દારણા પણ બેસી ગયા છે। જ્યાં સુધી આદિવાસીને ન્યાય નહીં મળે ત્યાં સુધી યાની કે ફાઇલો પાસ નહીં થાય ત્યાં સુધી આ ધારણા પર બેઠા રહેશે। આ રીતના ચર્ચા આખા ગુજરાતમાં ફેલાઈ છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। હાલમાં યોજાયેલી લોકસભા બેઠક પર લડ્યા હતા, પરંતુ ચૂંટણી જીત્યા નહોતા। એમની સામે મનસુખભાઈ વસાવા જીત્યા હતા। મિત્રો, વાત કરવામાં આવે તો ચાલુ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યા છે। જેમ કહે છે કે છોટાઉદેપુર, નર્મદા તેમજ સુરત, તાપી કેટલાક જિલ્લાની મુલાકાત લીધી હતી। ત્યારે મુલાકાતમાં અમુક શાળાની અંદર શિક્ષકો નથી, અમુક શાળાની અંદર એક પણ શિક્ષક નથી, ભણવા માટે નિશાળો નથી, યાની કે શાળા નથી, બહાર ઓરડા નથી અને છોકરાને બહાર ભણાવવામાં આવે છે। આ રીતના ઘટના પણ જોઈ હતી। તો ચેતરભાઈ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે કે તમામ તાલુકા તેમજ ગામડાની અંદર આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે, એમને કેમ નથી શિક્ષણ મળતું? એમનો અધિકાર નથી? કેમ કે આદિવાસી બાળકોનો આગળ વધવાનો અધિકાર નથી? આ રીતના તમામ ચર્ચાઓ જામી છે। જિલ્લા કલેક્ટર સાહેબને રાજપીપળા જિલ્લા કલેક્ટર સાહેબના ઓફિસે આવીને ફાઇલો લઈને બેસી ગયા હતા। સમગ્ર મામલો ગુજરાતમાં વાયરલ થયો છે। ચેતરભાઈ વસાવા બાળકો માટે તેમજ કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવતા હોય છે, બસની સુવિધા અને અન્ય કામ પણ કરી આપતા હોય છે। એટલા માટે આદિવાસી સમાજ એમને ખૂબ સપોર્ટ કરી રહી છે અને તાત્કાલિક ચર્ચામાં આવી જતા હોય છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા, કેમ કે આપણે ગુજરાતની તમામ વિડીયો જોઈ રહ્યા છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।